तो રાજકોટના ધોરાજીમાં ચડ્ડી ગેંગ ત્રાટકી છે। સ્ટેશન રોડ પર બે ફ્લેટમાં ગેંગ ત્રાટકી। અવંતિકા અને અમીધારા ફ્લેટમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ચડ્ડી ગેંગને ચોરી કરવામાં સફળતા ન મળી। ચડ્ડી ગેંગના દિવાલ કૂદતા સીસીટીવી જે સામે આવ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચડ્ડી ગેંગ સક્રિય થઈ છે। ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ અવંતિકા એપાર્ટમેન્ટ અને અમીધારા એપાર્ટમેન્ટમાં ચડ્ડી ગેંગ ત્રાટકી હતી, પણ ચડ્ડી ગેંગને ચોરી માટે એપાર્ટમેન્ટની દિવાલ ટપતા હોય તેવા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા। ચડ્ડી ગેંગનો ચોરીમાં તેમને સફળતા ન મળી। તો આ તરફ સુરતમાં દાગીના ભરેલા પર્સની ચોરીનો ભેદ ઉકેલાયો છે। સીસીટીવીના આધારે પોલીસ મહિલા સુધી પહોંચી છે। પોલીસે 9 લાખના દાગીના રિકવર કર્યા। સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાંથી પર્સ ચોરાયું હતું। લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના પર્સની ચોરી થઈ હતી। એક મહિલાએ દાગીના ભરેલું પર્સ ચોર્યું હતું। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, ત્યારે પોલીસે 9 લાખના દાગીના અપાવડાવ્યા। સુરતમાં દાગીના ભરેલા પર્સની જે ચોરીનો ભેદ હતો તે ઉકેલાયો છે। 9 લાખના દાગીના પોલીસે રિકવર કર્યા। એમની સાથે જે કોઈ સંબંધીઓ છે તો આનું કારણ મૂળ શું છે કે એમની વચ્ચે ઝઘડાનું કારણ શું હતું। એ જે બેન જ્યાં રહેતા હતા એમની આજુબાજુ એ પીજીમાં રહેતા હતા, જ્યાં પણ જે મરણ જનાર છે એમણે મુલાકાત લીધેલી હતી, તો એમની વચ્ચે શું વાતચીત થયેલી છે, એમના ફેમિલી મેમ્બર શું કહી રહ્યા છે, એ બાબતે હજુ બધું તપાસ ચાલી રહી છે। તો આ તરફ અમદાવાદના થલતેજ વિસ્તારમાં હોટેલમાં યુવકના આપઘાત કેસમાં પોલીસે પત્નીની ધરપકડ કરી છે। લગ્ન જીવનનો 6 વર્ષમાં પતિએ પત્નીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો। નાની વાતોમાં ખટરાગ વધતા છેલ્લા 4 વર્ષથી પતિ પત્ની અલગ અલગ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે। સ્યુસાઇડ નોટમાં રાહુલે પત્નીને તેના આપઘાત માટે જવાબદાર ઠેરવી હતી। તે મુદ્દે પોલીસે પત્નીની ધરપકડ કરી છે। એમની સાથે જે કોઈ સંબંધીઓ છે તો આનું કારણ મૂળ શું છે કે એમની વચ્ચે ઝઘડાનું કારણ શું હતું। એ જે બેન જ્યાં રહેતા હતા એમની આજુબાજુ એ પીજીમાં રહેતા હતા, જ્યાં પણ જે મરણ જનાર છે એમણે મુલાકાત લીધેલી હતી, તો એમની વચ્ચે શું વાતચીત થયેલી છે, એમના ફેમિલી મેમ્બર શું કહી રહ્યા છે, એ બાબતે હજુ બધું તપાસ ચાલી રહી છે। તો આ તરફ ચકચારી પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 ને આજીવન કેદ થઈ છે। 2009માં દાખલ થયેલા કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે। અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદ ફટકારી છે। 2006માં એલિસ બ્રિજ જીમખાના પાસે હત્યા થઈ હતી, તેનું અત્યારે નિરાકરણ, તેની અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। ચુકાદો આવ્યો છે। સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા થઈ હતી। એનઆરઆઈ પંકજ ત્રિવેદીએ ભૂકંપમાં મદદ કરવા ફંડ ઉઘરાવ્યું હતું અને તેના વપરાશના હિસાબ સ્વાધ્યાય પરિવારે આપ્યા નહોતા અને સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા લોકોએ હત્યા કરી હતી। અને ગુજરાતનો ચકચારી હત્યા કેસ જે હતો તેમાં વર્ષ 2009માં દાખલ થયેલ કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે અને તે ચુકાદામાં 10 આરોપીઓને આજીવન કારાવાસ ફટકારવામાં આવી છે। અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી ચંદ્રસિંહ જાડેજા, હિતેશસિંહ ચુડાસમા, દક્ષેશ શાહ, ભૂપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચુડાસમા, ભરતભાઈ તટે, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી અને જશુભાઈ જાડેજા 15 જૂન 2006 એ એલિસબ્રિજ જીમખાના પાસે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા થઈ હતી। તો આ તરફ અમદાવાદ દહેગામ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો। બ્રિજ પર એક બાજુનો રસ્તો બંધ કરી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ટ્રાફિક જામ સર્જાયો હતો અને રસ્તો સાંકડો બનતા લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા। ભારે ટ્રાફિક છતાં કોઈ પોલીસ જવાન હાજર નહોતા, તેના દ્રશ્યો પણ, તેનો વિડીયો સામે આવ્યો છે કે ભારે ટ્રાફિક જામ હતો છતાં પણ કોઈ પોલીસ જવાન ત્યાં હાજર નહોતા। તો આ તરફ ક્વાંટ તાલુકા પંચાયત કચેરી હુમલાના વિરોધમાં બંધ રાખવામાં આવી। કચેરીના કર્મીઓ પર ખાનગી વ્યક્તિએ હુમલો કર્યો હતો અને હુમલાને લઈ કર્મચારીઓએ ડીડીઓને રજૂઆત કરી। કોમ્પ્યુટર ઓપરેટર મિતેશ રાઠવા ઉપર હુમલો જે કરવામાં આવ્યો હતો તેમાં ડીડીઓને રજૂઆત કરવામાં આવી છે। પીપલદી ગામના રાજપાલ રાઠવાએ હુમલો કર્યો હતો। કર્મચારીઓએ ડીડીઓને રજૂઆત કરી સુરક્ષાની માંગ કરી છે અને કચેરી પણ બંધ રાખવામાં આવી હતી।
ભૂતકાળમાં પણ આ મુજબના બનાવો સરકારી કર્મચારીઓ ઉપર અવારનવાર થયા છે, જે મુજબના બનાવો ભવિષ્યમાં ન થાય અને સરકારી કર્મચારી ભયમુક્ત માહોલમાં કામગીરી કરે તે ઉદ્દેશ માત્રથી જ આજરોજ તાલુકા પંચાયત કચેરી બંધ રાખવામાં આવેલ છે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના પાલીતાણામાં કૂવામાં પડતા એકનું મોત નીપજ્યું છે. કૂવો ગાળવાની કામગીરી દરમિયાન કૂવામાં પડતા આદપુર ગામમાં 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કૂવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન યુવક કૂવામાં પડી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે અને તેનો હાલ પોસ્ટમોર્ટમ માટે તેના મૃતદેહને ખસેડવામાં આવ્યો છે. ભાવનગરના આદપુર ગામમાં આ 20 વર્ષીય યુવકનું જે મોત નીપજ્યું છે. પાણી પડેલો હતો ને ના પાણી એમને કાઢ્યું પાણી કાઢ્યું પછી વાંચી પાણીનો ઓલો ક્યાં ગયો તમારા છોકરો શું નામ છે? ઉંમર કેટલી? 20. મારી આંગળી કપાઈ ગઈ. તો આ તરફ દીવની ઘોઘલા ચેકપોસ્ટ પર પોલીસની દાદાગીરી સામે આવી છે. દીવ પોલીસનો રોફ જમાવતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં 50 રૂપિયાનો તોડ કરતો પોલીસકર્મી નજરે પડી રહ્યો છે. આ ઘોઘલા ચેકપોસ્ટ પર પોલીસની જે દાદાગીરી છે તેનો વિડીયો સામે આવ્યો છે. 50 રૂપિયાનો તોડ કરતો તે પોલીસકર્મી નજરે પડી રહ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ચેકપોસ્ટ પરનો આ વિડીયો છે જે વાયરલ થયો છે. પહેલા ગુજરાત ચેકપોસ્ટ અને હવે દીવ પોલીસ રોપ જમાવતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં પોલીસકર્મીની દાદાગીરી ચોખ્ખી નજરે પડી રહી છે. તો આ તરફ સુરતમાં રહેતા પરિવારને ઉત્તર પ્રદેશના ઝાંસીમાં અકસ્માત નડ્યો. અકસ્માતમાં 2 મહિલા 2 પુરુષ સહિત 4ના મોત નીપજ્યા છે. વહેલી સવારે ટ્રક પાછળ કાર અથડાતા 4ના મોત થયા. અકસ્માત સર્જાયો. પરિવાર પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત આવી રહ્યો હતો અને કુંભ મેળામાંથી પરત આવતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. જે ટ્રક ઊભી હતી તે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા પરિવારમાં આ સભ્યોના મોત નીપજ્યા છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં આ અકસ્માત નડ્યો હતો અને મૃતકોના ઝાંસીની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થઈ રહ્યા છે. તો વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાને લઈ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બોર્ડની પરીક્ષાને લઈ વહીવટીતંત્ર અને પોલીસનું જાહેરનામું છે કે નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 1 માર્ચથી 17 માર્ચ સુધી જાહેરનામું અમલમાં રહેશે. સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાનગી બસ અને એસટી બસને મુક્તિ આપવામાં આવી છે કે તે પસાર થઈ શકે છે. બાકી કંપનીની ખાનગી બસ માટે 7 પિકઅપ પોઈન્ટ જાહેર કરવામાં આવ્યા છે. ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે. આ જાહેરનામું છે આવતીકાલ 1 તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામા મુજબ જે ભારે માલવાહક વાહનો છે કે જેમાં માલની હેરફેર કરવામાં આવે છે, એસટી બસ, કંપની બસ અને સ્કૂલ બસ સિવાયના ભારે વાહનો, એમને આ દહેગામ 3 રસ્તાથી નર્મદા ચોકડી સુધી અને નર્મદા ચોકડીથી દહેગામ 3 રસ્તા સુધી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો સમગ્ર રાજ્યમાં હેલ્મેટને લઈ કડક અમલવારી છે. ત્યારે મહીસાગરના ખલી તરીકે ઓળખાતા જુજાર સિંહનું માથું મોટું હોવાથી તેમને હેલ્મેટ આવતું નથી. 3 થી 4 વખત હેલ્મેટને લઈ દંડ ભરી ચૂકેલા જુજાર સિંહ હવે તેમને પોલીસ રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે. માથું મોટું હોવાથી તેમને અનેક તકલીફ પડી રહી છે. તેમણે ચપ્પલ પણ બનાવવા પડે છે અને કપડાં પણ સીવડાવવા પડે છે. હું બાઇક ચલાવું છું પણ મારા માથામાં હેલ્મેટ નથી આવતું, કારણ કે હું બધી જ જગ્યાએ બધી જ કંપનીનો હેલ્મેટ તપાસ કરી ચૂક્યો પણ મારા માપનું કોઈ હેલ્મેટ આવી શકતું નથી. તો આ તરફ આણંદના ઉમરેઠમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. જાગનાથ મહાદેવ વિસ્તારમાં આખલા યુદ્ધ જોવા મળ્યું. એક્ટિવા ચાલક એક્ટિવા મૂકીને ભાગ્યો હતો. પશુઓથી બચવા કાબુ ગુમાવતા એક્ટિવા સ્લીપ પણ થયું હતું. જે રખડતા ઢોરનો ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આણંદથી આ દ્રશ્યો જોઈ શકો છો કે રખડતા પશુઓથી નગરજનોમાં પણ ફફડાટ ફેલાયો છે.
તો આ તરફ ખેરાલુ મામલતદાર કચેરીમાં લાલિયાવાડી જોવા મળી. 1 વાગ્યા સુધી કચેરીમાં તાળું લટકતું જોવા મળ્યું. સોમવારે પુરવઠા અધિકારી ઝડપાયો હતો. લાંચ લેતા નાયબ પુરવઠા ઓફિસમાં એસીબીએ ટ્રેપ કરી હતી અને ગયા સોમવારથી આજ દિન સુધી કચેરી બંધ હાલતમાં છે. પુરવઠા વિભાગ ચાલુ હોવાનું મામલતદારનું રટણ છે કે પુરવઠા વિભાગ ચાલુ છે, પણ 1 વાગ્યા સુધી કચેરીમાં તાળું જોવા મળ્યું. પુરવઠા અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો. ખેરાલુ તાલુકા સેવા સદન કચેરીની અંદર મામલતદાર કચેરી આવેલી છે, જેની અંદર સોમવારે નાયબ પુરવઠા મામલતદારનું એસીબી થયું હતું, જેને લઈને છેલ્લા સોમવારથી લઈને અત્યાર સુધી આ એસીબી કચેરી બંધ, જે પુરવઠાની કચેરી હતી તે સતત બંધ જોવા મળી રહી છે. અને સાથે સાથે આજે આ કચેરીને લઈને કેટલાક અરજદારો હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા. ત્યારે અમે મામલતદારનો સંપર્ક કર્યો હતો. મામલતદાર કચેરી, જે મામલતદારની ઓફિસ છે, તેને પણ આજે તાળા લટકતા જોવા મળી રહ્યા છે. જ્યારે આ અંગે નાયબ મામલતદારને પૂછતા તો કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું ને જે છાપવું હોય તે છાપવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી હતી. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ. તો આ તરફ આણંદ મહાનગરપાલિકાએ શહેરમાં દબાણોને લઈ લાલ આંખ કરી છે. અમીન ઓટો ચોકડી પાસે સરકારી પ્લોટ પર છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા. સરકારી જમીન પર 88થી વધુ કાચા પાકા દબાણો દૂર કરી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. આ મામલે દબાણકારોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે 40 વર્ષ જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેને લઈ દબાણકારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. દબાણો દૂર કરવામાં કોઈ તકલીફ નહીં, પણ અમારી બોર્ડની પરીક્ષા તો છોકરાની પતિ જવા દે એવું અમે કેટલી વાર સરકારને અમે જાણ કરી. સેવા સદનમાં ગયા, મીટિંગોમાં ગયા, બધે ગયા, તો આટલું ના માને. અમે એવું કીધું કે તમારી જમીન છે તમે લઈ લો, પણ અમારી ગરીબોની તો કંઈક તો વાત તો સાંભળવા નથી. અમે મજૂરી કરીને ખાવા વાળા છે. અમને એમાં રહેવાનું હાલત સારું છે. આ તમને દબાણો પહેલા નોટિસ આપી હતી કે પછી? નોટિસ આપી અમને, નોટિસ આપીને અમને મિટિંગમાં બોલાયા. મિટિંગમાં ગયા અમે. અમને છોકરાની પરીક્ષા સુધી રહેવા દો, બોર્ડની પરીક્ષા છે એવું કીધું. એ કશું અમારું કર્યું નહીં. અમારે કેટલા વર્ષોથી કામ ધંધો કરીએ, એમ છોકરા ભણવા જાય એવું આ ભણવા બંધ, જગ્યા લે રહેવા તો રહીએ. તમને કઈ જગ્યા આપી બીજે ને અહીંયા ખસેડી આપી જગ્યા અમને. હવે ક્યાં રહેવા જશો? હવે ભાડે રહેવાનું, ભાડે કઈ સરકારી દબાણ જમીન પર જે દબાણ હતું, તેમજ મહાનગરપાલિકાની જમીન પર દબાણ હતું. આમાં અંદાજે 88 જેટલા કાચા પાકાના મકાનો આવેલા હતા. એ મકાનોને આજે અમે કાયદેસરની કાર્યવાહી કરી અને દૂર કરવાની કામગીરી કરેલ છે. અત્યાર સુધી અમે તમામ મકાનો વિના સંઘર્ષે દૂર કરવામાં આવેલ છે. તો ડાયાબિટીસ અને કેન્સર જેવી ઘાતક બીમારીઓને હરાવવા કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆતના તબક્કાથી જ ઓળખ અને તેના નિદાન માટે પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 300થી વધુ વિસ્તારોમાં વિશેષ મેડિકલ કેમ્પ શરૂ કરાયા છે, જેમાં 30 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવનારા લોકો માટે વિશેષ તપાસ કરવામાં આવશે. જોકે આ ડ્રાઈવ દરમિયાન જે વ્યક્તિઓને બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર સહિત હાઇપરટેન્શન અને ડાયાબિટીસની ઓળખ થશે તે તમામને નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર આપવાની જોગવાઈ કરાઈ છે. મહત્વનું છે કે દેશની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને સિવિલ હોસ્પિટલમાં 45 દિવસ સુધી આ ડ્રાઈવ શરૂ કરાઈ છે, જે અંતર્ગત 30 વર્ષથી ઉપરના તમામ દર્દીઓના આરોગ્યની વિશેષ તપાસ શરૂ કરાઈ છે. ભારત સરકાર દ્વારા સ્પેશિયલ જે સ્ક્રીનિંગ ડ્રાઈવ છે એની અંદર 30 વર્ષથી ઉપરના તમામે તમામ વ્યક્તિઓનું એનસીડી અંતર્ગત સ્ક્રીનિંગ કરવામાં આવશે, જેની અંદર હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને 3 કેન્સર વિશે વિગતે સ્ક્રીનિંગ થશે, નિદાન થશે અને સારવાર અને એનું ફોલોઅપ કરવામાં આવશે. તો આ તરફ રાજકોટમાં આજી નદીમાં મચ્છરના ઉપદ્રવ સામે કામગીરી કરવામાં આવી છે. ડ્રોનની મદદથી આજી નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જે મચ્છરોનો ઉપદ્રવ થયો હતો તેના મુદ્દે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. નદી કાંઠાના વિસ્તારમાં રાતના સમયે મચ્છરોનો ઉપદ્રવ વધુ થયો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા નદી કાંઠાના વિસ્તારમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર આ ડ્રોન મારફતે દવા છંટકાવનો પ્રેક્ટિકલી કાલથી પ્રયોગ ચાલુ કરેલો છે. મચ્છરની ઉત્પત્તિ અત્યારે ખૂબ છે, સાથે સાથે મચ્છી પણ એટલી જોવા મળે છે અને રોગચાળો પણ આમાં ઘણો થતો હોય, તો અત્યારે પ્રાયોગિક ધોરણે ડ્રોનનો ઉપયોગ કરી અને દવા છંટકાવ કરી અને જળકુંભીને દૂર કરવા માટેના પ્રયત્નો તેમજ મચ્છરને દૂર કરવા માટેના પ્રેક્ટિકલી પ્રયત્નો કાલથી ચાલુ થયા છે.
તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. ભૂપેન્દ્ર રોડ પર આવેલ યોર રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી છે. અખાદ્ય વસ્તુનો 62 કિલો જથ્થો મળી આવ્યો હતો. અખાદ્ય ચીઝ, વાસી શાકભાજીનો જથ્થો મળ્યો હતો અને વાસી ખોરાકનો નાશ કરી તેઓને નોટિસ આપવામાં આવી છે. અખાદ્ય વસ્તુનો જે 62 કિલો જથ્થો મળી આવ્યો હતો યોર રેસ્ટોરન્ટમાંથી તેનો નાશ કરવામાં આવ્યો છે અને નોટિસ પણ ફટકારવામાં આવી છે. તો આ તરફ વડોદરાથી આણંદને જોડતો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો. 1 મહિના પહેલા જ ભીમપુરા પાસે આરસીસી રોડ બન્યો હતો. એક જ મહિના પહેલા આરસીસી રોડ જે બન્યો હતો તેમાં એક જ મહિનામાં આરસીસી રોડ પર મોટું ગાબડું પડ્યું છે. આરસીસી રોડની મજબૂતાઈ અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે હજુ એક જ મહિનો થયો છે અને રોડમાં આટલું મોટું ગાબડું કઈ રીતે પડ્યું. રોડ બેસી જતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. આણંદથી જો વડોદરા આવવું હોય તો ઉમેટા થઈને આવવું પડે ને. અહીંયા આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. 26 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવ્યો, પરંતુ 1.5 મહિના થયા છે. નીચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાથી આરસીસીની રોડ બેસી ગયો છે. જોકે આરસીસીની રોડની મજબૂતાઈ એટલી હોવી જોઈએ કે આ રોડ એકદમ ન બેસે, પરંતુ આ રોડ બેસી ગયો છે. એટલે કે હલકી કક્ષાની ગુણવત્તાની ચાળી આ માર્ગ ખાઈ રહ્યો છે. અને આ જે રોડ છે તે શેરખી, કોયલી, સિંદરોડ, અનગઢ, ઉમેટા, આંકલાવ, બોરસદ, આણંદ જવા માટે એટલે કે 7 થી 8 તાલુકાઓમાં જવું હોય તો તમારે મેમ આ જે સમગ્ર રોડ છે અહીંયા ભૂવો પડ્યો છે. તમે કાર લઈને જાઓ. ચોમાસું નથી ગયું ત્યાં હાલ છે, આગળ શું થશે ખબર નહીં. ડર લાગે છે જતા અહીંયાથી? શું કહું, 26 કરોડના ખર્ચે સિંદરોડ, આંકલાવ થઈને આ મુખ્ય રોડ જ્યારે બની રહ્યો છે અને આ રોડ બનતા આરસીસી રોડ છે અને આરસીસી રોડ હવે તૂટવા માંડ્યો છે. હજુ રોડની કામગીરી ચાલુ છે, પહેલાં રોડ તૂટવા માંડ્યો છે. હવે લોકો વડોદરા મહાનગરપાલિકાની જિમ્મેદારી છે તેવું કહીને હટી જાય છે અને કંઈક કોર્પોરેશન પાસે ખર્ચો માંગી રહ્યા છે. પરંતુ જ્યારે રોડ બનતો હતો ત્યારે સંકલન કરવામાં કેમ નહીં આવ્યું? એ વસ્તુએ જો કોઈ સળિયા નથી, સાથે રોડ બંને વચ્ચેની સાઈડ ઊંચો છે ને બંને બાજુ બેસાડી દો છે. બેલેન્સ પણ નથી. એટલે કે ક્યાંક રોડમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે પણ કોન્ટ્રાક્ટર કે જે બી કંપની કામ કરે છે એમાં મસ્ત મોટી ખાઈકી થઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. તો આ તરફ વડોદરામાં બગીખાના રોડનું કામકાજ વિવાદમાં સપડાયું છે. હાથથી જ ઉખડી રહ્યો છે નવો બનાવેલો રોડ. લાડુની જેમ હાથથી પકડતા ડામર વિખેરાઈ જાય છે. ત્યારે આ કામકાજ વિવાદમાં આવ્યું છે કે આસપાસના રાહદારીઓ પણ રોડથી અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે. રોડની બંને તરફ સરખી જગ્યા પણ ન છોડાય. વરસાદી પાણી સોસાયટીમાં ઘૂસે તેવી શક્યતાઓ છે કે ગટરના ઢાંકણા પણ ડામરથી દબાવી દેવામાં આવ્યા છે. અમે તો એક પબ્લિક સમજી શકે કે ભાઈ આ ત્યાંથી કેટલા ફૂટ આમ ગયું, કેટલા ફૂટ આમ ગયું. આ ડિવાઈડર જ ખોટી જગ્યાએ મારી છે. આ ડિવાઈડર અહીં જોતું હતું ને સામેનો રોડ પોલો ક્લબવાળાને મેં પૂછ્યું હતું તો કે પહેલાં અમારો જે માપ ગયું હતું એટલે અમે તો દિવાલ ત્યાંથી 5 ફૂટ ખસેડી નાખી. તો પોલો ક્લબે ખસેડી, તો આ બીજી તમે ડાયમંડ જ્યુબેલીને તે આવતી હતી તે કેમ ના ખસેડી? પ્રાઇવેટ મકાનો તો તમે તોડી નાખ્યા હોય. ડિવાઈડરોમાં તિરાડો ઓળેથી જોવા મળી રહ્યું છે જે બનાવ્યા છે એ ભાઈ કોર્પોરેશનનું કામ છે. પ્રજાના નાણાંનો જે વ્યય થાય છે તે પણ યોગ્ય જગ્યાએ થવો જરૂરી છે. આ પહેલા પ્રજાના નાણાં કરતાં જ્યારે સર્વે થયેલું હોય તે પ્રમાણે કામ થવું જોઈતું. સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશો જે કોન્ટ્રાક્ટ આપે છે કે તમે રોડ બનાવો, પરંતુ રોડ કેવો બને છે ત્યારબાદ કોઈ જોવાવાળું નથી. અને હાલમાં જ નવો રોડ બન્યો છે, લગભગ 1 સપ્તાહ પણ નથી થયું અને આ રોડની પરિસ્થિતિ એવી છે કે હાથથી આ રોડ ઉખડી જાય છે. તેની જે કિનાર જે સરફેસ છે તે પણ અહીંયા યોગ્ય નથી કરવામાં આવતું ને તેના કારણે આ રોડ હાલ હાથથી ઉખડી રહ્યો છે. અમે પણ તમને અહીંયા બતાવીએ રિયાલિટી ચેક કરીને કે આ પ્રકારે સીધું જ જે માટી હોય છે તે માટી ઉપર આ રોડ ડામર પાથરી દેવામાં આવ્યો છે અને તેના કારણે સામાન્ય હાથ લગાવવાથી પણ આ ડામર ઉખડી રહ્યો છે. તો પછી જે આની આવરદા હોય છે કે 5 વર્ષ 10 વર્ષ તો કોઈ 6 મહિના પણ રોડ ચાલવો જોઈએ, પરંતુ એ ચાલતો નથી. ફરીવાર અહીંયા કામગીરી શરૂ થાય છે અને ફરીવાર પ્રજાના નાણાંનો વેડફાટ થાય છે. કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી અને આડેધડ રોડ બનાવીને પોતાના બિલ પાસ કરાવી લેવાના. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આમાં પણ શંકાની દાયરો એ છે કે ભાઈ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે. આમાં પણ કંઈક ને કંઈક ટકાવારી હોય છે. સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યની એક પોતાની જવાબદારીમાં આવે છે, પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યો છે. એનું મુખ્ય કારણ એક જ છે કે આડેધડ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે, જેના કારણે વડોદરા શહેરના જે તે જવાબદાર વ્યક્તિઓ આ સંપૂર્ણ રોડની તપાસ કરવામાં આવે અને ત્યારબાદ બિલ પાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. રોડ કેવી રીતે બારદારી કરીને વાહનોનું વજન ઉઠાવશે તે સવાલ ઊભો થયો છે અને આજે અહીંયા ડિવાઈડર બનાવવામાં આવ્યા છે તે પણ ક્યાંક હલકી કક્ષાના હોવાની ચાળી પૂરી રહ્યા છે.
કેમેરા પર્સન નિકેશ વડોલ સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના ભાવપરાથી ગઢોલા ગામ વચ્ચે માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે 5 તલાવડાના પૂર્વ સરપંચે આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પૂર્વ સરપંચનું કહેવું છે કે માર્ગ પર અનેક દબાણો છે જે દૂર કર્યા વગર જ અધિકારી દ્વારા રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. નાયબ કાર્યપાલક વલભીપુર દ્વારા મને શરૂઆતથી જ ગેરવ્યાજબી જવાબ આપવામાં આવ્યા અને કોઈ હકારાત્મક વાત કરવામાં ન આવી. બાદમાં આ ઓડિયો વાયરલ થયો અને સમાચારમાં પ્રચલિત થયો. આ બાબતે ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરી, પરંતુ એ લોકોએ પોતાની મનમાની કરી અને રોડનું કામ શરૂ, દબાણ હટાવ્યા વગર રોડનું કામ શરૂ કરી દીધેલ છે. પણ દબાણમાં એવું છે કે અમારો જે તે ડામર સપાટી છે અને અમારે જે સાઈડ છોડી હોય ત્યાં સુધી ત્યાં જમીન ખુલ્લી જ છે. બાકીની જમીન તો ત્યાં જ્યાં જે નવો રસ્તો બન્યો હોય ત્યારની જે તે રેવન્યુ મેટરમાં જ આવતી હોય છે. એટલે એ અમારે ટૂંકમાં અત્યારે ક્યાંય ત્યાં દબાણ એવું કંઈ છે નહીં કંઈ. તો ભાવનગરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા રિંગ રોડનું 19 વર્ષે મુહૂર્ત નીકળ્યું છે. કેન્દ્રીય મંત્રી નીમુબેન અને મેયર સહિતના નેતાઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરના હાદ સમાન ગણાતો રવેચી ધામથી મંત્રેશ કોમ્પ્લેક્સ સુધીનો રિંગ રોડ ઘણા વર્ષોથી 2 વિભાગોની ખેંચતાણ વચ્ચે અધૂરો હતો. આ રસ્તાનો વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો. ત્યારે 1.5 કિલોમીટરનો આ રસ્તો 11 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવતા વિપક્ષે આક્ષેપ કર્યા હતા. રિંગ રોડ બનાવવા માટેનું જે આયોજન છે આવકારદાયક છે, પણ જ્યારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરતા હોય, આ રોડ બન્યા પછી ગેરંટી પીરિયડની વચ્ચે જ તૂટી ગયેલો, તેમ છતાં કોન્ટ્રાક્ટર ઉપર કોઈ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી. ફરીવાર પાછો બીજો ખર્ચો કરી અને ફરીવાર રોડ બનાવવાનું આયોજન કરી રહ્યા છે, ત્યારે લોકોના ખોટા પૈસા વેડફાય છે. મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર મંત્રેશથી રૂવા રવેચી ધામ સુધીનો રસ્તો 2020-19ની અંદર આરએમબી નોડલ એજન્સી તરીકે એમની કામ કર્યું હતું. કોર્પોરેશને ડિપોઝિટ કરી અને એક વર્ક એજન્સી તરીકે આરએમબી કામ કરી રહી હતી. જે તે વખતે નેશનલ હાઈવેની અંદર આ રોડ આવતો હતો, પરંતુ 5 વર્ષનો ગેરંટી પીરિયડ પૂરો થતાં એજન્સીએ કામ ન કરતા હવે પછી એનું ટેન્ડર કરીને આ રોડ કોર્પોરેશન બનાવવા જઈ રહ્યું છે.